વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના ઔદ્યોગિક વાયરિંગ એસ્ટિમેશન લેસનની આપ સૌને હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનું આપણું લેસન છે ઔદ્યોગિક વાયરિંગનું એસ્ટિમેશન. દરેક વાયરિંગનું એસ્ટિમેશન કરવું જરૂરી છે. વાયરિંગ ઘણા બધા પ્રકારના હોય છે. ઘરગથ્થુ લેવલનું થતું વાયરિંગ એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ, કોમર્શિયલ ક્ષેત્ર એટલે કે વ્યાપારી સંકુલોમાં થતું વાયરિંગ, તેમજ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એટલે કે ઔદ્યોગિક એકમોમાં થતું વાયરિંગ. આગળ આપણે જોઈએ ઔદ્યોગિક વાયરિંગ એસ્ટિમેશન. ઔદ્યોગિક વાયરિંગ એસ્ટિમેશનમાં આપણે જોઈશું તેની પ્રસ્તાવના. ઔદ્યોગિક વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને ઔદ્યોગિક વાયરિંગ કરવા માટે અથવા સમજવા માટે એક ઉદાહરણ લઈને આપણે તેને વિસ્તારપૂર્વક સમજીશું. આગળ જોઈશું ઔદ્યોગિક વાયરિંગમાં 3 ફેઝ અથવા 3 ફેઝ 4 વાયરનો સપ્લાય કનેક્શન લેવામાં અથવા તો કસ્ટમરને આપવામાં આવે છે. આપણે સિંગલ ફેઝ અથવા તો 3 ફેઝ સપ્લાયનો ઉલ્લેખ કરીએ છીએ. સિંગલ ફેઝમાં વોલ્ટેજનું પ્રમાણ 230 વોલ્ટનું હોય છે, જે ડોમેસ્ટિક વાયરિંગમાં મુખ્યત્વે લેવામાં આવે છે. જ્યારે ઔદ્યોગિક વાયરિંગની અંદર ઘણા બધા એવા મશીનો વાપરવામાં આવે છે કે જે 3 ફેઝ પર ચાલે છે. આથી તેને 3 ફેઝ 4 વાયરનો સપ્લાય આપવા માટે 3 ફેઝ 4 વાયરનું કનેક્શન લેવું જરૂરી બની રહે છે. આથી ઔદ્યોગિક એકમમાં 3 ફેઝ 4 વાયરનો સપ્લાય કનેક્શન આપવામાં આવે છે. 3 ફેઝ એટલે 3 ફેઝ આર વાય બી અને 4 વાયર એટલે 3 ફેઝ વત્તા એક ન્યુટ્રલ, એમ કરીને 4 વાયર લેવામાં આવે છે. નાના ઔદ્યોગિક એકમોમાં 440 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘરઘંટી. ઘણા આપણે જોયું હશે કે ગામમાં કે શહેરમાં કે પોતાની સોસાયટીમાં ઘરઘંટી આવેલી હોય છે. તેની અંદર 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો ગ્રાઇન્ડિંગમાં ઉપયોગ થતો હોય છે. આથી ત્યાં 440 વોલ્ટનો સપ્લાય જોઈએ છે. તેથી તે નાનો ઔદ્યોગિક એકમ છે. તેવા ઘણા ખરા ઔદ્યોગિક એકમો છે કે જ્યાં 440 વોલ્ટ સપ્લાયની જરૂરિયાત હોય છે. મોટા ઔદ્યોગિક એકમો કે જેને એચટી કન્ઝ્યુમર્સ કહેવામાં આવે છે, તેના માટે 3.3 કેવી, 6.6 કેવી અથવા તો 11 કેવીનું સપ્લાય કનેક્શન આપવામાં આવે છે. આ પ્રકારનું વાયરિંગને પાવર વાયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આમાં લોડનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. આ પ્રકારના વાયરિંગ માટે ઓવરહેડ કનેક્શન આપી શકાય છે. જેવા આપણે ઘરની બહાર થાંભલા ઉપર જોઈએ છે કે બેર કંડક્ટરનો ઉપયોગ સપ્લાય આપવામાં કરવામાં આવે છે, તેવી જ રીતે ઔદ્યોગિક એકમોમાં સપ્લાયર કંપની તરફથી આવતી લાઈનોનું કનેક્શન સીધું ઔદ્યોગિક એકમમાં ખેંચીને તેને સપ્લાય પૂરો પાડવામાં આવે છે. તે સપ્લાય કનેક્શન કાં તો ઓવરહેડ લાઇન થ્રુ આપી શકાય છે અથવા તો
અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે તે કનેક્શન આપી શકાય છે. જો અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે કનેક્શન આપવામાં આવે તો તે કનેક્શનમાં વપરાતો કેબલને સેડલની મદદથી સરફેસ પર અથવા તો દિવાલ ઉપર ફિક્સ કરીને કનેક્શન આપી શકાય, અથવા તો તેને જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ લઈને પણ સપ્લાય આપી શકાતો હોય છે. આગળ જોઈએ, ઔદ્યોગિક વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ પ્રમાણે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નીચે પ્રમાણે છે. ઔદ્યોગિક વાયરિંગ કરતી વખતે અમુક નિયમોનું પાલન થવું જોઈએ, જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ પ્રમાણેનું હોવું જોઈએ, અને તે નિયમ અહીં નીચે દર્શાવેલ છે. એક પછી એક આપણે દરેક નિયમ જોઈશું. પહેલો નિયમ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ નંબર 51 પ્રમાણે વીજ સાધન એટલે કે પાવરથી ચાલતા સાધનોમાં વપરાતા વાયર કે કેબલ ઇલેક્ટ્રિકલી અને મિકેનિકલી મજબૂત અને ધાતુની પાઇપમાં રક્ષાયેલા હોવા જોઈએ. એટલે જે આપણે વાયર કે કેબલનો વપરાશ કરી રહ્યા છે તે બરોબર ઇન્સ્યુલેશન કવર ચડાવેલા હોવા જોઈએ, જેથી કરીને તેમાં કોઈ લીકેજ કરંટ વહેતો ના હોય, એટલે કે ઇલેક્ટ્રિકલી મજબૂત હોય. તેમજ મિકેનિકલી એટલે કે જો કેબલને અંડરગ્રાઉન્ડ ન લેતા બહારની સરફેસ પર લેવામાં આવે તો આર્મોર્ડ કેબલ પણ વાપરી શકાય છે, અથવા તો જો વાયરનો ઉપયોગ કરવામાં આવે કેબલની જગ્યાએ તો તે વાયરને ધાતુની પાઇપમાં પણ આપણે લઈ શકીએ છીએ. આગળ જોઈએ, વાયરિંગમાં સ્વિચો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બેસાડવા માટે લાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે ઘણી વખત ઓવર વોલ્ટેજના લીધે સ્પાર્કિંગ થાય છે, અથવા તો બીજા કારણોસર જો સ્વિચ કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં સ્પાર્કિંગ થાય તો લાકડું એ જ્વલનશીલ પદાર્થ છે, તેના લીધે લાકડું સળગી શકે છે. આથી લાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઔદ્યોગિક વાયરિંગ કરવામાં આવે ત્યારે કેબલ અથવા તો વાયરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વાયરિંગમાં સાંધા, લૂપિંગ કે જોઈન્ટ હોવા જોઈએ નહીં, કારણ કે આ પ્રકારનું વાયરિંગ પાવર વાયરિંગ છે. આમાં કરંટનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. જો સાંધા, લૂપિંગ કે જોઈન્ટ રાખવામાં આવે તો કોઈપણ પ્રકારનો અકસ્માત થવાની શક્યતાઓ રહે છે. આથી આ પ્રકારના વાયરિંગમાં કોઈપણ પ્રકારના સાંધા કે લૂપિંગ કે જોઈન્ટ હોવા જોઈએ નહીં. વધુ રેટિંગના મશીનો માટે અંડરગ્રાઉન્ડ કેબલ અને નાની રેટિંગના મશીન માટે વાયર સાથે કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ. વધુ રેટિંગના મશીનોમાં કરંટનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેના માટે કેબલ વાપરી શકાય, અને નાની રેટિંગના મશીનની અંદર કરંટનું પ્રમાણ ઓછું હોય તો વાયરનો ઉપયોગ કરી શકાય, પણ તેની સાથે કોન્ડ્યુટ વાપરવી હિતાવહ છે. કોન્ડ્યુટ એટલે વાપરવી જોઈએ કે જો તે સરફેસ વાયરિંગ હોય, એટલે કે જો તેને અંડરગ્રાઉન્ડ ન કરેલ હોય તો કોઈપણ પ્રકારનું મિકેનિકલ ડેમેજ તે ઇન્સ્યુલેશન કાપી શકે છે અને ફોલ્ટ સર્જી શકે છે. આથી કોન્ડ્યુટ વાયર સાથે વાપરવી હિતાવહ છે. આગળ જોઈએ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ નંબર 50 મુજબ મશીનની નજીકમાં જ તેની સ્વિચ
તેનું સ્ટાર્ટર કે સ્વિચ ગિયર હોવા જોઈએ. દરેક મશીનના વાયરિંગ માટે અલગ અલગ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો હિતાવહ છે. દરેક મશીનની નજીક તેની સ્વિચ સ્ટાર્ટર કે સ્વિચ ગિયર હોવા જોઈએ, કારણ કે તેનો ઓપરેટર તે મશીનને સરળતાથી ચલાવી શકે તેમજ કોઈપણ ખામીવાળી કન્ડિશનની અંદર તે મશીનને તુરંત જ બંધ કરી શકે. આ માટે સ્વિચ સ્ટાર્ટર કે સ્વિચ ગિયર તેની નજીકમાં હોવા જોઈએ. દરેક મશીન માટે અલગ અલગ કોન્ડ્યુટ વાપરવી હિતાવહ છે. આ પ્રકારનું વાયરિંગ પાવર વાયરિંગ છે. તેમાં કરંટનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાના લીધે જો કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો વધુ નુકસાન થઈ શકે છે. આથી દરેક મશીનના વાયરિંગમાં વપરાતા વાયર કે કેબલ માટેની કોન્ડ્યુટ અલગ અલગ વાપરવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ. મશીન બોડી અને મેટલ કોન્ડ્યુટને અર્થિંગ કરેલું હોવું જોઈએ. નિયમ પ્રમાણે કોઈપણ મશીન બોડી કે મેટલ કોન્ડ્યુટ માટે 2 અર્થિંગ રાખવા જોઈએ સલામતીની દૃષ્ટિએ. તેમજ મશીનની બોડી હવે અર્થિંગ કરવું જરૂરી બની રહે છે, કારણ કે જો મશીનની અંદર કોઈપણ પ્રકારની ખામી સર્જાય, ખામીમાં ઇન્સ્યુલેશન નબળું પડે અને કરંટ જો મશીનની બોડી પર આવે તો તે કરંટ આપણા શરીરમાંથી પણ પસાર થઈ શકે છે અને આપણને શોક લાગી શકે છે. આ માટે મશીનની બોડી તેમજ કોન્ડ્યુટ જો મેટલની હોય તો તેને પણ અર્થિંગ કરેલું હોવું જોઈએ. અર્થિંગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ નંબર 61 મુજબનું જ હોવું જોઈએ. વાયરની પસંદગી લોડ ક્ષમતાના આધારે જ કરવી જોઈએ. જો વાયરની પસંદગી લોડ ક્ષમતાના આધારે ન કરવામાં આવે તો વાયર બળી શકે છે. આથી વાયરની પસંદગી તેના લોડ ક્ષમતાના આધારે જ કરવી. 3 ફેઝ મોટર માટે ફ્યુઝ પસંદગી વખતે મોટરના સ્ટાર્ટિંગ કરંટને ધ્યાનમાં લેવો. જ્યારે 3 ફેઝ મોટર ચલાવવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગ વખતે તે 1.5 થી 7 ગણો વધુ કરંટ ખેંચે છે. આ સ્ટાર્ટિંગ કરંટ તે તેના ફૂલ લોડ કરંટ કરતાં વધુ હોય છે. તે ટૂંકા ગાળાનો હોય છે, પણ તે સ્ટાર્ટિંગ કરંટને જો ધ્યાનમાં ન લેવામાં આવે તો વાયર અથવા તો ફ્યુઝ બળી શકે છે. આથી ફ્યુઝ પસંદગી વખતે મોટરના સ્ટાર્ટિંગ કરંટને પણ ધ્યાનમાં લેવો જોઈએ અને ફ્યુઝની પસંદગી સ્ટાર્ટિંગ કરંટને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. મેઇન સ્વિચની સાઇઝ નક્કી કરતી વખતે સૌથી વધુ રેટિંગના મોટરના સ્ટાર્ટિંગ કરંટ અને મોટરના ફૂલ લોડ કરંટનો સરવાળો ધ્યાનમાં લેવો જોઈએ. આગળ કહ્યું તે પ્રમાણે 3 ફેઝ ઇન્ડક્શન મોટર 1.5 થી 7 ગણો વધુ કરંટ ખેંચે છે. આથી સ્ટાર્ટિંગ કરંટ તે ફૂલ લોડ કરંટ કરતાં વધુ હોય છે. ઔદ્યોગિક એકમની અંદર જ્યારે સપ્લાય કનેક્શન લેવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ મેઇન સ્વિચનું સ્થાન હોય છે. તેના પછી તેની સબ સર્કિટ ડિઝાઇન કરેલી હોય છે. એ સબ સર્કિટની મદદથી
દરેક મશીનને સપ્લાય પૂરો પાડવામાં આવે છે. એટલે મેઇન સ્વિચમાંથી પસાર થતો કરંટ તે સબ સર્કિટમાંથી પસાર થતા કરંટ કરતાં વધુ હોય છે, અથવા તો દરેક સબ સર્કિટના સરવાળાના બરાબર હોય છે. પણ એકમની અંદર, ઔદ્યોગિક એકમની અંદર મોટા રેટિંગની જે મોટર હોય તેનો સ્ટાર્ટિંગ કરંટને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આથી ફ્યુઝ પસંદગી કરતી વખતે તેમજ મેઇન સ્વિચની સાઇઝ નક્કી કરતી વખતે સૌથી મોટી રેટિંગવાળી મોટરનો સ્ટાર્ટિંગ કરંટ અને અન્ય મોટરના ફૂલ લોડ કરંટનો સરવાળો ધ્યાનમાં રાખવામાં આવે છે. દરેક મશીન માટે ઓવરલોડ રક્ષણ પ્રણાલી હોવી જોઈએ. જ્યારે મશીનને ચલાવવામાં આવે છે ત્યારે ઘણી વખત તેની કાર્યક્ષમતા કરતાં વધુ તેને લોડ આપવામાં આવે છે અને તેના લીધે તે મોટરમાં હીટ ઉત્પન્ન થવાના કારણે તેની અંદર ઇન્સ્યુલેશન બળી જવાની શક્યતાઓ રહે છે. આવું ન થાય એના માટે આપણે ઓવરલોડ રક્ષણ પ્રણાલી વાપરવી જોઈએ કે જેથી કરીને જો મોટરનું ઇન્સ્યુલેશન નબળું પડ્યું હોય અથવા તો મોટરને તેની કાર્યક્ષમતાથી વધુ ચલાવવામાં આવી હોય ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે તેટલી હદે ન વધે કે મોટરનું વાઇન્ડિંગ બળી જાય. આગળ જોઈએ તે પ્રમાણે અહીં એક ઉદાહરણ લીધેલ છે જેનાથી આપણે ઔદ્યોગિક એકમમાં થતા વાયરિંગના એસ્ટિમેશનને વધુ વિસ્તારપૂર્વક સમજી શકીશું. 30 મીટર લંબાઈ, 15 મીટર પહોળાઈ અને 4 મીટર ઊંચાઈના માપનો એક વર્કશોપ છે, જેમાં 15 HP 400 વોલ્ટ 3 ફેઝ 50 હર્ટ્ઝની મોટરને પ્રસ્થાપિત એટલે કે બેસાડવાની છે. એટલે 400 ગુણ્યા એનું પાવર ફેક્ટર 0.8 ગુણ્યા 0.86 તેની કાર્યક્ષમતા છે. એટલે મોટરનો જે ફૂલ લોડ કરંટ છે તે 23.2 એમ્પિયરનો છે. એટલે મોટર વધુમાં વધુ 23.2 એમ્પિયર સુધીનો કરંટ લઈ શકશે. જો તેના ઉપર કરંટ જાય તો તેને ઓવરલોડિંગ કહેવાય. હવે સ્ટાર્ટિંગ કરંટ આપણે શોધીએ તો સ્ટાર્ટિંગ કરંટ જો 1.5 ગણો આપણે ફૂલ લોડ કરંટ કરતાં વધુ ગણીએ તો સ્ટાર્ટિંગ કરંટ ISની કિંમત 1.5 ગુણ્યા 23 એટલે કે 34.8 એટલે અટકળે આપણે 35 એમ્પિયર કહી શકીએ. એમ્પિયર સ્ટાર્ટિંગ કરંટ આવ્યો. હવે વાયરની સાઇઝ નક્કી કરવા માટે કયો વાયર લેવો તેની સાઇઝ નક્કી કરવા માટે આપણે સ્ટાર્ટિંગ કરંટને જો ધ્યાનમાં રાખીએ તો આપણે 16 સ્ક્વેર mm એલ્યુમિનિયમ કંડક્ટર PVC અથવા તો VIR ઇન્સ્યુલેટેડ, PVC એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ અને VIR એટલે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર ઇન્સ્યુલેશનમાંથી કોઈ પણ એક 600 વોલ્ટ આપણે લઈ શકીએ. આ વાયરનો આપણે ઉપયોગ કરી શકીએ કારણ કે સ્ટાર્ટિંગ કરંટ 35 છે. એટલે આપણી જે કંડક્ટરની જે કરંટ કેરિંગ કેપેસિટી છે તે સ્ટાર્ટિંગ કરંટ કરતાં વધુ હોવી જોઈએ, જે આ કંડક્ટરની 43 એમ્પિયરની છે. એટલે આપણો કંડક્ટરમાં જ્યારે સ્ટાર્ટિંગ કરંટ કે ફૂલ લોડ કરંટ
વહેશે ત્યારે આપણો કંડક્ટર બળશે નહીં. કોન્ડ્યુટની સાઇઝ નક્કી કરીએ. તો મેઇન સ્વિચ અથવા તો મેઇન બોર્ડથી મોટર સ્વિચ એટલે કે ફાઉન્ડેશનની બાજુમાં આવેલી સ્વિચ અને સ્ટાર્ટર સુધી આપણે 31.8 mm વ્યાસની હેવી ગેજ મેટલ કોન્ડ્યુટનો આપણે ઉપયોગ કરીશું. તેમજ મોટર સ્ટાર્ટરથી ટર્મિનલ બોક્સ સુધી 50 mmની વ્યાસની હેવી ગેજ કોન્ડ્યુટ ઉપયોગમાં લઈશું. કારણ કે મેઇન સ્વિચથી મોટર સ્વિચ કે સ્ટાર્ટર સુધી ખાલી 3 વાયર લેવામાં આવે છે કોન્ડ્યુટની અંદર. આથી તેની સાઇઝ 31.8 mm લીધેલી છે. જ્યારે મોટર સ્ટાર્ટરથી ટર્મિનલ બોક્સ સુધીમાં 6 વાયર લેવાના થતા હોવાથી તેની સાઇઝ 50 mmની લીધેલી છે. આગળ જોઈએ. મોટરનો ફૂલ લોડ કરંટ 23 એમ્પિયર જેટલો છે અને મોટરનો સ્ટાર્ટિંગ કરંટ 35 એમ્પિયર સુધીનો છે. આથી જે મેઇન બોર્ડ અથવા તો સ્વિચ ફ્યુઝની જે સાઇઝ છે તે આપણે તેના કરતાં વધુ એટલે કે 60 એમ્પિયર 500 વોલ્ટ ICTP આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સાઇઝની મેઇન સ્વિચનો આપણે ઉપયોગ કરીશું. હવે કોન્ડ્યુટની લંબાઈ શોધીએ. કોન્ડ્યુટની લંબાઈ શોધવા માટે અમુક ધારણાઓ કરવી પડે છે. તેમાં મેઇન સ્વિચ, સ્ટાર્ટર, મોટર સ્વિચ ફ્લોરથી 1.5 મીટરના અંતરે ગણવા. એટલે કે ભોંયતળિયાથી મેઇન સ્વિચ, સ્ટાર્ટર, મોટર સ્વિચને ફ્લોર લેવલથી 1.5 મીટર ઉપર લેવા. કોન્ડ્યુટનો જે રન છે એટલે કે જે મેઇન સ્વિચથી મોટર સ્વિચ સુધીનો રન છે તેને આપણે 3 મીટર ઉપર લઈશું. 31.8 mm વ્યાસની કોન્ડ્યુટની લંબાઈ આપણે શોધીએ. હવે મેઇન સ્વિચથી મોટર સ્વિચ સુધીની લંબાઈ આપણે શોધીએ. તો મેઇન સ્વિચ તે ભોંયતળિયાથી 1.5 મીટરની ઊંચાઈએ છે. તેથી તે 1.5 વત્તા મેઇન સ્વિચથી મોટર સ્વિચ સુધીનું અંતર 24 મીટર છે તે લીધું, વત્તા ફરીથી મોટર સ્વિચથી સ્ટાર્ટર સુધીનું અંતર 1.5 મીટર. આમ ટોટલ 27 મીટર જેટલો થાય અને 10% બગાડ એટલે 31.8 mm વ્યાસની કોન્ડ્યુટની કુલ લંબાઈ 30 મીટર જેટલી થાય છે. આગળ જોઈએ. 50 mm વ્યાસની કોન્ડ્યુટની લંબાઈ હવે શોધીએ. તો મોટર સ્ટાર્ટરથી જમીનમાં 0.25 મીટર સુધી આપણે એને ઊંડે ઉતારીએ છીએ અને પછી ત્યાંથી જમીનમાંથી મોટર ફાઉન્ડેશન સુધી આપણે લંબાઈ શોધીએ છીએ. તો મોટર સ્વિચથી મોટર સ્ટાર્ટર સુધી આપણે 50 mm વ્યાસની કોન્ડ્યુટ વાપરીએ એટલે 1.5 મીટર એ ગણીએ, વત્તા જમીનમાં તેને 0.25 મીટર આપણે ઉતારીશું, વત્તા તે ઉતારેલા ભાગથી મોટર ફાઉન્ડેશન સુધીનો રન 2.5 મીટર થાય છે તે, વત્તા
તેને જમીનમાંથી બહાર કાઢવા માટે 0.5 મીટરનું અંતર કાપવું પડે, વત્તા એ બહાર નીકળ્યા પછી મોટર સુધી તે અડધો મીટર વાયર જોઈએ, એટલે એમ ટોટલ 5 મીટર વાયર 5 મીટર કોન્ડ્યુટ થાય. અહીં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે અહીં મેઇન સ્વિચ લીધેલી છે. મેઇન સ્વિચની સાઇઝ લખેલી છે 60 એમ્પિયર 500 વોલ્ટ ICTP. અહીં ધારણા પ્રમાણે સ્ટાર્ટર, મોટર સ્વિચ અને મેઇન સ્વિચ ભોંયતળિયાથી 1.5 મીટરના અંતરે છે. મેઇન સ્વિચથી મોટર સ્વિચ વચ્ચેનું અંતર 24 મીટરનું છે અને અહીં આપણે 0.25 મીટર આપણે કેબલ જમીનમાં ઉતારેલ છે અને આ અંતર અઢી એટલે 2.5 મીટરનું લીધેલું છે. અને જમીનમાંથી જે કેબલ આપણે બહાર કાઢ્યો તે અડધો મીટર મોટર ફાઉન્ડેશન સુધી લઈ ગયેલ છે. આ આપણો વાયરિંગ ડાયાગ્રામ છે, જેમાં મેઇન સ્વિચમાં સપ્લાય કનેક્શન આવે છે, ત્યાંથી મોટર સ્વિચ સુધી દોરાવેલ છે કેબલને, અને ત્યાંથી મોટરના સ્ટાર્ટર, અહીં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર લીધેલ છે એટલે સ્ટાર્ટરથી મોટર સુધી 6 વાયર જશે અને અહીં મોટર આપણે અહીંયા પ્રસ્થાપિત કરેલી છે. હવે કોન્ડ્યુટની લંબાઈ શોધ્યા પછી વાયરની લંબાઈ આપણે શોધીશું. તો મોટરથી મેઇન સ્વિચ સુધી 0.5 મીટરનું અંતર લીધેલ છે અને એમાં 3 વાયર આવે છે, એટલે ટોટલ 4.5 મીટર જેટલો વાયર જરૂર પડે. મેઇન સ્વિચથી મોટર સ્વિચ સુધી 27 મીટરનું અંતર થાય છે, 3 વાયર જોઈશે એટલે ટોટલ 81 મીટર વાયરની જરૂરિયાત ઊભી થશે. મોટર સ્વિચથી મોટર સ્ટાર્ટર સુધી 0.5 મીટર અને ટોટલ 3 વાયર જોશે. આથી કુલ લંબાઈ વાયરની 4.5 મીટર જોશે. અને મોટર સ્ટાર્ટરથી મોટર સુધી 6 મીટર વાયરની જરૂરિયાત છે, પણ 6 વાયર જોઈએ છે એટલે 6 ગુણ્યા 6 એટલે ટોટલ 36 મીટર જેટલો વાયર આપણે જરૂરિયાત છે. આ બધાનો સરવાળો કરીશું અને તેના 20% ખરાબીના 24 મીટર થાય તે અહીં આપણે કુલ વાયરમાં ઉમેરી દઈશું, એટલે એમ કુલ 150 મીટર જેટલા વાયરની જરૂરિયાત પડે. હવે નિયમમાં કહ્યું તે પ્રમાણે અર્થ વાયરની જરૂરિયાત ઊભી થાય છે. જે મશીનની બોડી અને જો ધાતુની કોન્ડ્યુટ આપણે વાપરવામાં આવેલી હોય તો તેને અર્થ કરવી જરૂરી બની રહે છે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ નંબર 61 પ્રમાણે મોટર ફ્રેમ, સ્ટાર્ટર, સ્વિચ વગેરે 2 અલગ અલગ અર્થ વાયરથી જોડવા પડશે, એટલે તેને 2 અલગ અલગ અર્થિંગ કનેક્શન આપવા જોઈએ, જે સલામતીની દ્રષ્ટિએ હિતાવહ છે. તો અર્થિંગ કરવા માટે જે વાયરની સાઇઝ આપણે નક્કી કરીએ છીએ તે 8 SWGનો GI વાયર વાપરી શકીએ અને 8 SWG અર્થ વાયરની કુલ લંબાઈ કોન્ડ્યુટની લંબાઈ 35 મીટરની હતી, એટલે કુલ આપણે જો લંપસમ 40 મીટર લઈએ તો 2 અર્થિંગ કરવાના છે, એટલે 2 ગુણ્યા 40 એટલે કુલ 80 મીટર અર્થ વાયરની આપણે જરૂર પડે.
આના પછી આપણે મજૂરી ખર્ચ કાઢીએ તો મજૂરી ખર્ચ બરાબર ઇલેક્ટ્રિશિયન કે વાયરમેનનો દૈનિક પગાર વત્તા હેલ્પરનો દૈનિક પગાર ગુણ્યા કાર્ય પૂરું કરવા લાગતા દિવસોની સંખ્યા. એટલે અહીંયા આપણે જોઈએ પ્રમાણે જો આપણે ઇલેક્ટ્રિશિયનનો દૈનિક પગાર 100 રૂપિયા લઈએ અને એક હેલ્પરનો દૈનિક પગાર 50 રૂપિયા લઈએ અને ગુણ્યા જો 3 દિવસ લાગતા હોય તો ટોટલ મજૂરી ખર્ચ 450 રૂપિયા થાય. અહીં જે દૈનિક પગાર લીધેલ છે તે સમય સાથે અથવા તો બજારમાં ચાલતા ભાવ પ્રમાણે બદલાય છે. એટલે અહીં ફક્ત સમજાવવા માટે આપણે દૈનિક પગાર અથવા તો વસ્તુની કિંમત ફક્ત સમજાવવા પૂરતું અહીં લીધેલ છે. આગળ જોઈએ. ઔદ્યોગિક વાયરિંગની અંદર વાયરિંગ એસ્ટિમેશનની અંદર આપણે એક 15 HP મોટર વર્કશોપમાં પ્રસ્થાપિત કરવાની છે. તેના માટેના પગથિયા અથવા તો તેના ગણતરી માટેના પગથિયા પ્રમાણે આપણે તેની ગણતરી કરી અને બધા માલ સામાનની ગણતરી થયા બાદ તેનું આકારણી પત્રક તૈયાર કરવું જોઈએ. તો તે દરેક માલ સામાનની વિગત અહીં આકારણી પત્રકમાં સમાવેશ થાય છે. જે માલ સામાનની જરૂરિયાત હતી તે દરેક માલ સામાનનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તેમાં માલ સામાનની વિગત, તેનો એકમ, તેનો જથ્થો, તેનો ભાવ પ્રતિ એકમ અને તેની કુલ કિંમતનો પણ સમાવેશ થયેલ છે. અહીંયા જોઈએ તે પ્રમાણે 60 એમ્પિયર 500 વોલ્ટ આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ ફ્યુઝ યુનિટ લીધેલો હતો. તે આપણે 2 નંગમાં લીધો કારણ કે એક મેઇન બોર્ડ એટલે કે મેઇન સ્વિચ માટે અને બીજો મોટર સ્વિચ માટે. તેનો યુનિટ દીઠ 1400 રૂપિયા ભાવ છે. આથી 2 નંગના 2800 રૂપિયા જેવું થાય. આ પ્રમાણે નીચે હેવી ગેજ કોન્ડ્યુટ અને તેમજ બાકીની અન્ય માલ સામાનની વિગત અહીં આકારણી પત્રકમાં દર્શાવેલ છે. નીચે જોઈશું ફ્લેક્સિબલ પાઇપ કપલર, ફ્લેક્સિબલ પાઇપ કપલર 31.8 mm અને 50 mm, તેમજ કોન્ડ્યુટ શેડલ, લાકડાના બુશિંગ, એંગલની ફ્રેમ, તેમજ આપણે લીધેલો 16 સ્ક્વેર mm ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયર જેને 7/1.7 mm વાયર પણ કહી શકાય છે સ્પેસિફિકેશનમાં. અને તે રીતે બાકીના માલ સામાનની વિગતનો પણ અહીં સમાવેશ કરેલ છે. દરેક માલ સામાનની વિગત લખ્યા બાદ છેલ્લે કુલ કિંમત એટલે કે કુલ માલ સામાનનો ખર્ચ કેટલો થયો તે અહીં આ કોલમની અંદર જેટલો માલ સામાન વાપર્યો હતો તે ઉપરના બધા જ માલ સામાનનો સરવાળો કરતાં આ રકમ મળે છે. જે રકમ તે આપણો કુલ માલ સામાન ખર્ચ બતાવે છે. તેમજ આપણે મજૂરી ખર્ચ શોધ્યો હતો તે પણ આની અંદર ઉમેરવામાં આવે છે. એટલે માલ સામાન ખર્ચ વત્તા મજૂરી ખર્ચ વત્તા 10% પરચુરણ ખર્ચ કે જે કુલ માલ સામાનના ખર્ચ ઉપર લાગે એટલે એ ઉમેર્યો ને જે સરવાળો આવ્યો તે આપણો કુલ
અંદાજિત ખર્ચ એટલે આપણે એમ કહી શકીએ કે આ ઉદાહરણની અંદર આપણે 1,14,500 જેટલો ખર્ચ થશે. આજના લેસનમાં આપણે જોયું કે ઔદ્યોગિક વાયરિંગ એસ્ટિમેશન કઈ રીતે કરવું. ઔદ્યોગિક વાયરિંગ એસ્ટિમેશન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને તે સાથે આપણે એક ઉદાહરણ લીધું કે 15 HP મોટરને એક વર્કશોપમાં પ્રસ્થાપિત કરવા માટે કેટલો અંદાજિત ખર્ચ થાય છે તે અંદાજિત ખર્ચ આપણે કાઢ્યો. આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. આભાર. વંદે ગુજરાત.